નમસ્કાર મિત્રો, એનવીકે સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે એનએમએમએસ પરીક્ષાની આપણે સિરીઝ ચલાવી રહ્યા છીએ તેમાં એનએમએમએસ પરીક્ષામાં વિભાગ 2 માં જે 90 પ્રશ્ન પૂછાય છે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, જેમાં વિજ્ઞાનના 30 પ્રશ્નો પૂછાય છે તેના માટે થઈને આપણે ધોરણ 8 નું બીજા ચેપ્ટરમાંથી જેટલા પણ આઈએમપી એમસીક્યુ છે તેની ચર્ચા આપણે આજે આ વિડિયોમાં કરશું। ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન, પોલિયો શાનાથી થતો રોગ છે? મિત્રો પોલિયો છે વાયરસથી થતો રોગ છે। આ મિત્રો આ ચેપ્ટરમાં જેટલા પણ એમસીક્યુ છે મોટા ભાગના યાદ રાખવાના છે, જેટલા પણ સમજવાના છે એટલે હું એટલા સમજાવતો જઈશ। તો મિત્રો પોલિયો છે કેવાથી થાય છે? વાયરસથી થાય છે। બીજો પ્રશ્ન, કોલેરા શાનાથી થતો રોગ છે? તો મિત્રો કોલેરા એ બેક્ટેરિયાથી થતો રોગ છે। જે દૂષિત પાણી એટલે કે સારું પાણી ના પીએ વધારે સમય ત્યારે એમાં બેક્ટેરિયા હોય છે, બેના દ્વારા આપણે કોલેરા થવાની સંભાવના છે। ત્રીજો પ્રશ્ન, મેલેરિયા શાનાથી થતો રોગ છે? મેલેરિયા છે મિત્રો પ્રજીવથી થતો રોગ છે। એમસીક્યુ એ થશે આપણો સાચો જવાબ। નીચેના પૈકી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? બેક્ટેરિયા દ્વારા કયો રોગ થાય છે? ઇન્ફ્લુએન્ઝા, ક્ષય, અછબડા કે મેલેરિયા? તો મિત્રો એમાં જવાબ આવશે ક્ષય। બેક્ટેરિયા દ્વારા થાય છે ક્ષય। પાંચમો પ્રશ્ન, નીચેના પૈકી પ્રજીવથી થતો રોગ કયો છે? પ્રજીવથી મિત્રો રોગ થાય છે મેલેરિયા, જે આપણે મચ્છર કરડવાથી થાય છે, જે પ્રજીવ દ્વારા થાય છે। છઠ્ઠો પ્રશ્ન, મેલેરિયા કયા પ્રકારના પ્રજીવથી થાય છે? માદા એનોફિલિસ મચ્છર, માદા એડિસ મચ્છર, પ્લાઝ્મોડિયા કે પેરામિશિયમ? તો મિત્રો આમાં મેલેરિયા કયા પ્રકારના પ્રજીવથી કરડવાથી થાય છે? તો મિત્રો મેલેરિયા છે પ્લાઝ્મોડિયમ દ્વારા આપણે થાય છે। નીચેના પૈકી કયો રોગ બેક્ટેરિયાથી થતો રોગ છે? કયા રોગ બેક્ટેરિયાથી થતો નથી? મિત્રો કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી? તો મિત્રો બેક્ટેરિયા દ્વારા ના થતો એવો રોગ છે મેલેરિયા, કારણ કે મેલેરિયા છે કેના દ્વારા થાય છે? પ્રજીવથી થાય છે। આઠમો પ્રશ્ન, નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે? તો મિત્રો મચ્છર દ્વારા ફેલાતો એવો રોગ છે મેલેરિયા। આગળના પ્રશ્નમાં આપણે જોયું હતું કે કયો પ્રજીવ, જો મિત્રો એમ પૂછે કે પ્રજીવ કયા પ્રજીવ દ્વારા થાય છે, તો મિત્રો પ્લાઝ્મોડિયમ પ્રજીવ દ્વારા થાય છે। પણ કેના દ્વારા ફેલાય છે? તો મચ્છર દ્વારા આવશે। ખાસ ધ્યાન રાખજો, નગર એમાં ગોટા થશે અને એમ ભૂલાઈ જશે તો પ્રશ્ન પડશે ખોટો આપણો। નવમો પ્રશ્ન, નીચેના પૈકી કયો રોગ હવા મારફતે ફેલાય છે? એટલે હવામાં ફેલાય છે, તો એમાં જવાબ આવશે મિત્રો ટ્યુબરક્લોસિસ। એટલે એમસીક્યુ છે આપણો સાચો જવાબ। 10મો પ્રશ્ન, સ્પાઇરોગાયરા કયા પ્રકારનો સૂક્ષ્મજીવ છે? કેવા પ્રકારનો છે સ્પાઇરોગાયરા? છે લીલ છે એનો જે સૂક્ષ્મજીવ છે એનું નામ છે સ્પાઇરોગાયરા। તો સ્પાઇરોગાયરા એ લીલ પ્રકારનો સૂક્ષ્મજીવ છે। આલ્કોહોલના ઉત્પાદનમાં કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે? એટલે કે આલ્કોહોલ એટલે કે દારૂ છે, એમાં સૌથી વધારે આલ્કોહોલનું પ્રમાણ હોય, તો ટૂંકમાં આવા જે પણ આલ્કોહોલ હોય એનું ઉત્પાદન બનાવવામાં આવે એમાં કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે? તો મિત્રો એમાં ઈસ્ટ જે સજીવ હોય છે સૂક્ષ્મજીવ, એનો ઉપયોગ એના દ્વારા જ આપણે આલ્કોહોલ બનાવીએ છીએ। એલેક્ઝાન્ડર ફ્લેમિંગ શાની શોધ કરી હતી? વૈજ્ઞાનિક છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, એને શેની શોધ કરી હતી? શીતળાની? ના મિત્રો, એમાં લુઈ પાસ્ચર આવે। હડકવાની, પેનિસિલિન કે આથવણની? તો મિત્રો એલેક્ઝાન્ડર દ્વારા શોધ થઈ હતી એ પેનિસિલિનની શોધ થઈ હતી। એટલે કે એમસીક્યુ સી થશે આપણો સાચો જવાબ। એના પછી જોઈએ આપણે 13મો પ્રશ્ન, એડવર્ડ જેનરે શાની શોધ કરી હતી? તો મિત્રો પેનિસિલિન, હડકવા, શીતળાની કે પોલિયોની? તો મિત્રો એડવર્ડ જેનરે શીતળાની શોધ કરી હતી। એમસીક્યુ સી થશે આપણો સાચો જવાબ। નીચેના પૈકી કયો પદાર્થ પ્રિઝર્વેટિવ તરીકે વપરાય છે? પ્રિઝર્વેટિવ એટલે કે મિત્રો એનું ગુજરાતી થશે કે સાચવણ, એટલે કે સાચવવા માટે, લાંબો સમય સાચવવા માટે કયો પદાર્થ વપરાય છે? એટલે કે પદાર્થ બગડે નહીં એના માટે થઈને ઉમેરવામાં આવે છે। તો મિત્રો સોડિયમ કાર્બોનેટ, સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ કે સોડિયમ સલ્ફેટ? મિત્રો સોડિયમ બાયકાર્બોનેટ એટલે એનો મતલબ આપણે ખબર છે કે શું થાય? સોડિયમ બાયકાર્બોનેટ Na2CO3, સોડિયમ કાર્બોનેટ Na2CO3 ધોવાનો સોડા। તો પ્રિઝર્વેટિવ તરીકે પૂછે ત્યારે એનો જવાબ આવશે સોડિયમ મેટાબાયસલ્ફાઇડ। જે ઉમેરવાથી, જેમાં પણ ઉમેરીએ એને આપણે લાંબો સમય સુધી સાચવી શકીએ છીએ।
લેક્ટોબેસિલસ બેક્ટેરિયા શામાં ઉપયોગી છે? એટલે આપણે ઉપયોગ શેમાં આપણે કરીએ છીએ? તો કે દૂધમાંથી દહીં બને છે ને, જે એમાં જે બેક્ટેરિયા હોય છે એનું નામ છે લેક્ટોબેસિલસ. તો આપણે દૂધમાંથી દહીં બનાવવા માટે ઉપયોગી છે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. 16મો પ્રશ્ન છે, કયા પ્રકારના બેક્ટેરિયા સીબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? નાઇટ્રોજનને પ્રેરે છે, એટલે તો નાઇટ્રોજનને ન્યાય સ્થાપાય છે એવા બેક્ટેરિયાનું નામ આપણે જણાવવાનું છે. તો કયા આવશે? લેક્ટોબેસિલસ ના મિત્રો, રાઇઝોબિયમ, એન્થોસિસ કે ઈ કોલાય. તો મિત્રો રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા હોય છે એ શું કરે છે? તો કે જમીનમાં અથવા તો સીબી કુળની વનસ્પતિ હોય છે એમાં નાઇટ્રોજનનું સ્થાપન અને નાઇટ્રોજનને એમાં સ્થાપે છે. દૂધને પેસ્ચ્યુરાઇઝેશન એટલે કે ગરમ કરવાની પ્રક્રિયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો પેસ્ચ્યુરાઇઝેશન છે તો એ પદ્ધતિની શોધ આપણે લુઈ પાસ્ચરે કરી હતી. આથમણ, પેસ્ચ્યુરાઇઝેશન આ બધી શોધ આપણે લુઈ પાસ્ચર ભાઈ વૈજ્ઞાનિકે કરી હતી. 18મો પ્રશ્ન, આથમણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો મિત્રો એમાં ખાસ ધ્યાન રાખજો, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન કે કાર્બન ડાયોક્સાઇડ. આથમણની જે ક્રિયા થતી હોય એમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ઉત્પન્ન થતો હોય છે. એટલે MCQ ડી થશે આપણો સાચો જવાબ. 19મો પ્રશ્ન, દુનિયામાંથી અલગ નાબૂદ થયેલ રોગ કયો છે? લગભગ એટલે કે દુનિયામાં લગભગ ક્યાંય પણ જોવા મળતો ના હોય, એટલે 99% નાબૂદ થઈ ગયો એવો રોગ કયો છે આપણે કહેવાનું છે? મેલેરિયા તો હજી થાય જ છે, આપણે જોઈ શકીએ છીએ. ક્ષય એટલે કે ટીબી પણ ઘણા બધાને થાય છે. કોલેરા પણ હાલતા થઈ જાય છે કોઈ પણ વ્યક્તિને. પણ શીતળા તમે અત્યારે કોઈ પણ રોગ થતો જોયો હશે જ નહીં, કારણ કે આખી દુનિયામાં લગભગ નાબૂદ થઈ ગયો છે અને એની રસી પણ આપવામાં આવે છે જન્મતા વખતે. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ નથી? એન્ટીબાયોટિક્સ એટલે કે કોઈ પણ રોગ થયો હોય અને એની વિરુદ્ધમાં લડવાની જે ક્રિયા ધરાવે એને કહેવાય એન્ટીબાયોટિક્સ. તો સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, એરિથ્રોમાઇસિન કે સોડિયમ બેન્ઝોએટ. આપણે ખાસ ધ્યાન રાખજો, નથી પૂછ્યું છે. તો મિત્રો આપણે સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન આ ત્રણ એન્ટીબાયોટિક છે, પણ સોડિયમ બેન્ઝોએટ એ એન્ટીબાયોટિક છે નહીં, એટલે MCQ ડી થશે આપણો સાચો જવાબ. નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ છે? સ્ટ્રેપ્ટોમાઇસિન, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ બેન્ઝોએટ કે એસ્પિરિન. મિત્રો આગળના જ MCQ માં જોયું કે સ્ટ્રેપ્ટોમાઇસિન છે એન્ટીબાયોટિક્સ છે, એટલે MCQ એ થશે આપણો સાચો જવાબ. 22મો પ્રશ્ન, BCG ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? કયો રોગ થયો હોય તો BCG ની રસી આપણે આપવામાં આવે છે? તો મિત્રો એમાં આવશે ટીબી, એટલે કે એનું ગુજરાતી નામ છે ક્ષય. ક્ષય જો થયું હોય તો એને મટાડવા માટે જો કોઈ રસીનું નામ હોય તો એ છે BCG. 23મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું આપણે જોવાનું છે, એટલે કે બેક્ટેરિયા છે મેલેરિયા કારક, એટલે કે મેલેરિયા થવા માટે બેક્ટેરિયા જરૂરી છે. નાઇટ્રોજનનું સ્થાપન રાઇઝોબિયમ કરે છે, હા આ તો સાચું છે. ઈસ્ટ છે બ્રેડનું બેકિંગ છે, આ સાચું છે કે ખોટું? હા આ પણ સાચું છે. વાયરસ છે એડ્સ કારક હોય છે, એ વાયરસ દ્વારા થાય છે, હા આ પણ સાચું છે. પણ મેલેરિયા છે એ બેક્ટેરિયા દ્વારા થતું નથી, એટલે આપણે MCQ એ થશે આપણો સાચો જવાબ. ડેન્ગ્યુ વાયરસનું વાહક એટલે કે કોના દ્વારા ફેલાય છે ડેન્ગ્યુ વાયરસ, એ આપણે કહેવાનું છે. માખી દ્વારા, માદા એનોફિલિસ મચ્છર, માદા એડિસ મચ્છર કે પ્લાઝ્મોડિયમ. મિત્રો ડેન્ગ્યુ છે એ માદા એડિસ મચ્છર દ્વારા ફેલાય છે. MCQ સી થશે આપણો સાચો જવાબ. અને જો એમ પૂછે કે મેલેરિયા કયા મચ્છર દ્વારા ફેલાય તો માદા એનોફિલિસ આવશે, પણ જો ડેન્ગ્યુ પૂછે તો શું જવાબ આવશે? માદા એડિસ. 25મો પ્રશ્ન, ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી શાના ઉત્પાદનમાં થાય છે? કોનું ઉત્પાદન લેવું હોય તો ઈસ્ટનો ઉપયોગ થાય છે? આપણે આની પહેલાનો એક MCQ પણ જોઈ લઈએ છીએ. તો મિત્રો આપણે આલ્કોહોલનું ઉત્પાદન કરવું હોય એમાં સૌથી આલ્કોહોલ વધારે કેમાં હોય? દારૂમાં. તો આવા કોઈ પદાર્થો બનાવવા હોય અથવા તો બીજું કોઈ રીતે આલ્કોહોલ ઉત્પન્ન કરવું હોય તો આપણે એમાં ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ. 26મો પ્રશ્ન, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવીનું વાહક કયું છે? મેલેરિયા થવા આના પહેલાના MCQ માં જ મેં તમને મિત્રો કીધું છે, અને આ પ્રશ્ન 2019 માં પૂછાઈ ગયો છે. તો માદા એનોફિલિસ મચ્છર નામના મચ્છર હોય છે, એ મચ્છર દ્વારા મેલેરિયાનો ફેલાવો થાય છે, એટલે કે વહન થાય છે. 27મો પ્રશ્ન, આ પણ 2019 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે.
બ્રેડ અને ઇડલી ની કણક ફૂલવાનું કારણ એટલે કે આ બ્રેડ અને ઇડલી એનું કણક એટલે કે જે લોટ હોય ફૂલી જાય છે એ કેવી રીતે ફૂલે કેના કારણે ફૂલે છે ગરમીના કારણે ના મિત્રો પીસવા અને પીસી છે એટલે ફૂલી જાય ના એવું ના હોય ઈસ્ટના કોષોની વૃદ્ધિ હા મિત્રો બ્રેડ અને ઇડલી જે ફૂલે છે એનામાં શું હોય છે તો કે ઈસ્ટ હોય છે એમાં ઈસ્ટના કોષ હોય એ વૃદ્ધિ પામે એટલે મોટા થાય એટલે આખો જે હોય છે પિંડો એ મોટો થઈ જાય છે અથવા ફૂલી જાય છે 28મો પ્રશ્ન કોલમ A માં આપેલા સજીવને કોલમ B માં આપેલા વિગત સાથે યોગ્ય જોડવાના છે તો પેલું જ છે મિત્રો બેક્ટેરિયા તો બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા શું છે અથવા તો કેવી રીતે એનું કામ શું છે તો કે બેક્ટેરિયા દ્વારા કયો રોગ થાય છે તો કે બેક્ટેરિયા દ્વારા કોલેરા થાય છે પહેલામાં આવશે ઈ ક્યાં છે જો આમાં ડી માં ઈ છે બીજે પહેલામાં ક્યાંય પણ ઈ છે ને એટલે MCQ ડી થશે આપણો સાચો જવાબ છતાં પણ આપણે અત્યારે જોઈ લઈએ રાઇઝોબિયમ ક્યાં હોય છે મિત્રો આપ સૌને ખબર છે રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કાર્ય કરે તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે બી કુળની વનસ્પતિમાં પછી ઈસ્ટ છે સોરી લેક્ટોબેસિલસ ક્યાં હોય છે તો કે દહીંનું જમાવવું અથવા દહીંમાંથી શું કરે છે છાશ કરે છે અથવા દહીંમાંથી છાશ કરે એટલે MCQ બી થશે આપણો સાચો જવાબ ઈસ્ટનું કાર્ય શું હોય છે તો ઈસ્ટ છે એ બ્રેડનું બેકિંગ કરે છે અથવા તો એ ફૂલાવે છે ઈસ્ટનું કાર્ય હોય છે પ્રજીવનું કાર્ય શું હોય છે તો પ્રજીવનું કાર્ય મિત્રો મેલેરિયા જે થાય છે માદા એનોફિલિસ મચ્છર દ્વારા એ પ્રજીવ દ્વારા થાય છે અને વાયરસનું કાર્ય શું હોય તો વાયરસ શું છે તો કે વાયરસ છે એડ્સ કરવામાં અથવા તો એડ્સનું વહન કરવા માટે વાયરસની જરૂર પડે છે વાયરસ દ્વારા એનું વહન થાય છે તો MCQ ડી થશે આપણો સાચો જવાબ 29 હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે 2021 માં મિત્રો આ પૂછાઈ ગયેલો છે હવામાં આપણે નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે હોય છે કેટલા ટકા હોય છે મિત્રો લગભગ 78% હોય છે એટલે MCQ ડી આવશે આપણો સાચો જવાબ સીબી કુળની વનસ્પતિના મૂળની મૂળગંડિકામાં કયા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે આના આગળ જ આપણે મિત્રો જોયું હતું કે સીબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું કયા બેક્ટેરિયા દ્વારા સ્થાપન થાય છે તો કે રાઇઝોબિયમ તો એની મૂળગંડિકાઓમાં કયા બેક્ટેરિયા હોય તો જ સ્થાપન થાય છે તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે 31મો પ્રશ્ન આથવણની શોધ કોણે કરી હતી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 2021 માં પણ આ પૂછાઈ ગયેલો છે આથવણ આવે એટલે મિત્રો લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે આથવણની શોધ કરી હતી અને કયો વાયુ ઉત્પન્ન થાય છે એમાં કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ ઉત્પન્ન થાય છે નીચેના પૈકી કયો રોગ ચેપી છે એટલે કે ચેપ લાગે છે એકને હોય અને એને ટચ કરો તો એના સંપર્કમાં જાવ તો ચેપ લાગતો એવો રોગ કયો છે શરદી છે હા મિત્રો જો કોઈને શરદી હોય અને એના બાજુ મારી હોય તો એનો વાયરસ તમે બાજુમાં હો તો પણ એને તમને શરદી થશે શીતળા કોલેરા તમામ રોગ છે એ કેવા છે ચેપકારક છે અથવા ચેપી રોગ છે એટલે MCQ ડી થશે સાચો જવાબ નીચેનામાંથી કયો સજીવ ટાઇફોઇડ માટે જવાબદાર છે ટાઇફોઇડ કોના દ્વારા થાય છે તો મિત્રો આપણે સૌને ખબર છે ટાઇફોઇડ છે બેક્ટેરિયા દ્વારા થાય છે વાયરસ થી થતો રોગ કયો છે એટલે વાયરસ થી તો ઘણા બધા રોગ મિત્રો થતા હોય પણ આ જે ચાર ઓપ્શન હોય એમાં જે વાયરસ દ્વારા થતો રોગ કયો છે તો કે પોલિયો છે વાયરસ દ્વારા થાય છે મેલેરિયા કોના દ્વારા પ્રજીવ દ્વારા ટાઇફોઇડ કેના બેક્ટેરિયા દ્વારા કોલેરા પણ બેક્ટેરિયા દ્વારા થાય 35મો પ્રશ્ન જામ જેલી તથા ફળોના રસની જાળવણી માટે તેમાં પ્રિઝર્વેટિવ એટલે સાચવી રાખવા તરીકે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે 2023 માં આ પણ પ્રશ્ન આપણે પૂછાઈ ગયેલો છે મીઠું ખાંડ વિનેગર કે પછી તેલ તો મિત્રો આમાં આપણે જોઈએ કે જામ જેલી હોય ને પ્રિઝર્વેટિવ રાખવું હોય વધારે સમય સુધી રાખવું હોય તેમાં શું ઉમેરવું તેમાં સૌથી સામાન્ય કોઈ પદાર્થ હોય તો એ ખાંડ છે મિત્રો ખાંડને ઉમેરવામાં આવે તો એને લાંબો સમય સુધી આપણે જાળવણી કરી શકીએ છીએ એટલે MCQ બી આવશે સાચો જવાબ આપણે મિત્રો 8મા ધોરણના બીજું ચેપ્ટર જે સૂક્ષ્મજીવો આપણા મિત્રો પણ છે અને શત્રુ પણ છે એટલે દુશ્મન પણ છે એટલે એ ચેપ્ટરના જેટલા પણ IMP MCQ હતા આપણે પરીક્ષામાં પૂછાઈ શકે તમામની આપણે અહીંયા આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ જો આપણે તમે WhatsApp ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછીનું ચેપ્ટર જોશું જો તમે WhatsApp ગ્રુપમાં NMMS નું જે આપણે WhatsApp ગ્રુપ બનાવ્યું છે એમાં જોડાવા માંગતા હો તો મોબાઈલ નંબર 78 62 88 44 36
આ નંબર ઉપર વોટ્સઅપમાં તમે હાય લખી અને NMMS લખીને સેન્ડ કરી દેજો, જેથી કરીને અમે તમને એ ગ્રુપમાં એડ કરી દઈશું. થેન્ક યુ.